હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 7 દિવસ દરમિયાન હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત આગામી 5 દિવસ સુધી ગાજવીજ સાથે 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે. તો માછીમારોને 23થી 26 જુલાઈ દરમિયાન દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર A.K. દાસે જણાવ્યું હતું કે રાજસ્થાન પર મોન્સૂન ટ્રફ સક્રિય થવાને કારણે રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સામાન્ય કરતાં 46% વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જે સામાન્ય કરતાં વધુ છે. આજે રાજ્યના દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 26 और 27 जुलाई के लिए आइसोलेटेड जगह में भारी बरसात का भी पूर्वानुमान दिया गया है और अगले 5 दिन 21 से लेकर 25 जुलाई तक थंडरस्टॉर्म वार्निंग का भी वार्निंग दिया गया है. इसमें लाइटनिंग के साथ 30 से 40 स्पीड के साथ थंडरस्टॉर्म वार्निंग है.